અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે જે અસંખ્ય મૃતકો છે તેમના મૃતદેહને તેમના વતન સુધી તેમના ઘર સુધી સહી સલામત પહોંચાડવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે અને વડોદરા ખાતે જે મૃતદેહ છે તેને જે પોતાનું વતન હોય કાં તો સ્વજનના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને કોફિન બોક્સ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રાત્રે 10 વાગે 100 કોફિન બનાવવાનો ઓર્ડર જે છે તે અહીંયા મળ્યો હતો અને એર ઇન્ડિયાએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલક નેલ્વિન રજવાડી અને સંજીવ લોયલને આ કામ જે છે તે આપ્યું છે। આજે બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજા 25 કોફિન જે છે તે મોકલવાના હોવાથી અત્યારે જે આ કર્મચારીઓ છે એટલે કે જે વોલેન્ટિયર્સ છે તેઓ કામે લાગ્યા છે અને સતત કામ જે છે તે કરી રહ્યા છે। કોફિન બનાવવાનો સમયની વાત કરીએ તો એક કોફિન બનાવવામાં લગભગ 2 કલાક જેટલો સમય જે છે તે લાગે છે અને આખી જે પ્રક્રિયા છે તેમાં 10થી વધુ કારીગરો જે છે તે કામે લાગ્યા છે। ગઈકાલ રાતથી જ સતત કોફિન બનાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। વડોદરાના ફતેગંજ આવેલા મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં આજે કોફિન જે છે તે બનાવવામાં આવી રહ્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો હવે જ્યારે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જે મૃતદેહ છે તે તેમના સ્વજનને મોકલવાનો વારો આવશે ત્યારે આ જ કોફિન જે છે તે કામ લાગશે અને તમામ જે મૃતદેહ છે તે આ જ કોફિનમાં જે મૃતકો છે તેમના વતન સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે। હું કોફીનો ધંધો છેલ્લા 20-22 વર્ષથી કરું છું। સર શું કહેશો, છેલ્લા 22 વર્ષથી તમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, પરંતુ ભૂતકાળમાં ક્યારે આવો દિવસ જોયો છે કે આટલા બધા કોફિન બનાવવા પડશે? વિચાર્યું કોઈ દિવસ? ના, કોઈ દિવસ આવો નહોતો વિચાર્યું અને અમારા દેશ માટે આ દુઃખદ ઘડી છે। એની અંદર જો અમે ક્રિશ્ચન લોકો એ લોકોને સૌભાગી ના થઈએ તો દેશમાં રહેવાનો મતલબ જ નથી। કેટલા કોફિન બનાવવાનો તમને ઓર્ડર મળ્યો હતો અને અત્યાર સુધી કેટલા બનાવી ચૂક્યા છો? અમારી પાસે 120નો એ લોકો પાસેથી રિક્વાયરમેન્ટ આવી છે અને અત્યાર સુધીમાં અમે મેક્ઝિમમ 25-30 તૈયાર કર્યા છે। જે કમસે કમ એક કોફિન બનાવતા 2 થી સવા 2 કલાક જાય છે અને 15થી 16 જણ રાત દિવસ નાના મોટા જે કાલથી 10 વાગ્યાથી ખાધા પીધા વગર બધા આ વોલેન્ટરી સેવા આપી રહ્યા છે, કારણ કે અમારા દેશ પર આ દુઃખદ ઘટના થઈ છે અને એ લોકોના સ્વજનોનું देह ये लोगों ना घर સુધી पहुंची सके। अहमदाबाद में हादसा हुआ सब मृतकों को और उनकी आत्मा को शांति मिले ऐसी प्रार्थना करता हूँ। उनके परिवारजनों को हिम्मत शक्ति मिले ऐसी प्रभु से प्रार्थना करता हूँ। कल 10 बजे हमें एयर इंडिया की तरफ से मैसेज आया है कि आपको ये कॉफिन बॉक्स बनाने हैं, तो रात को 10 बजे से ही हमारी सामान थोड़ा पड़ा हुआ था। हमारे सब ये बॉबी भाई, नीलेश भाई, नेल्विन भाई ने शुरुआत कर दी, तो अभी तक ये चालू है। वो लोग रात को सोए ही भी नहीं है और हम क्रिश्चियन समाज तरफ से जो हमें ये सेवा का मौका मिला है वो हम अच्छी तरह से निभाएंगे। प्रभु से प्रार्थना करते हैं हिम्मत शक्ति दे कि हम सेवा पूरी कर सके और जिनके स्वजनों को उनके स्वजनों के पास पहुंच जाए, यही हमारी अच्छी तरह से, यही हमारी प्रभु से प्रार्थना है।